નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ ત્રીજા લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થીઓનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એના માટે અંગ્રેજી શબ્દની અંદર ધ સ્ટેટ પોલિસી ઓફ પ્રિન્સિપલ અથવા તો ધ સ્ટેટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, બરાબર છે. આ રીતે એનો જે અંગ્રેજીમાં નામ છે એ જોઈ શકાય છે. આગળ પણ હું એના માટે કહી ગયેલો છું. અને એને બીજી રીતે જો નામ લેવું હોય તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ડિટેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. હવે મિત્રો, આપણે આગળ હકો જોઈ ગયા, ફરજો જોઈ ગયા. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જોઈએ. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે એને બંધારણના વિશિષ્ટ લક્ષણ પણ કહ્યું છે અને રાજકીય લોકશાહી સ્થાપવાનો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા એમને પ્રયાસ કરેલો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણની અંદર ચોથા ભાગમાં કરવામાં આવેલો છે. અને આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ જે છે એ વર્તમાન એટલે કે હાલના સમયમાં અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને, એટલે કે કેન્દ્ર દિલ્હીમાં, રાજ્ય એ ગુજરાતની અંદર, દરેક રાજ્યોની અંદર જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોની અંદર કઈ કઈ નીતિઓ ઘડવી, કયા કયા કાયદાઓ ઘડવા, એ સંબંધે માર્ગદર્શક આપવાનો સિદ્ધાંત એ રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. અને આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે ઘડે છે એના નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતો કેન્દ્રમાં રાખીને, એટલે કે વ્યક્તિને અને રાજ્યને કેન્દ્રમાં રાખીને એની નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતનો સૌથી મોટો ઉદ્દેશ જે છે એ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. હવે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો મહત્વનો ઉદ્દેશ, હેતુ શું હોય તો દરેક રાજ્યને સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે, સમાજ રચનાની સ્થાપના થઈ શકે, સમાજના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યના નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. એટલે કે રાજ્યના ઘડતરમાં બંધારણની અંદર દરેકને એક પ્રકારનો રસ્તો, દિશા બતાવવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. ન્યાયતંત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિને આ સિદ્ધાંત અમલ કરી શકાતો નથી. પરંતુ આ મૂળભૂત સિદ્ધાંતથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. આ સિદ્ધાંતથી કોઈ કાનૂની અધિકાર પણ આપણને પ્રાપ્ત થતા નથી. તેનાથી અને આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કોઈ કાનૂની પીઠબળ પણ મળતું નથી કે કાનૂની ઉપાયો પણ પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યની અંદર જે કાયદાઓ ઘડતી વખતે થતા સંચાલન, રાજ્યની અંદર કોઈ પણ કાનૂન, કાયદો ઘડે અથવા તો એનું સંચાલન, એને અમલમાં મૂકવા એ પાયાના છે. કેટલાક હકો છે એનો સમાવેશ બંધારણની અંદર મૂળભૂત હકોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા બધા કેટલાક હકો જે હતા સિદ્ધાંતો રાજ્યનીતિના એ તત્કાલ આપી શકાય એવા હતા તાત્કાલિક, પરંતુ પાછળથી બીજા ઘણા બધા હકોનો સમાવેશ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર કરવામાં આવ્યો. અને જેમ જેમ રાજ્ય સદ્ધર બનતું ગયું, મજબૂત બનતું ગયું, એમ એમ ભવિષ્યની અંદર આ બધા હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. એટલે કે જેમ જેમ જે રાજ્ય હકો છે એ સ્વીકારતા થયા એમ એમ એને વધારે ને વધારે હકો આપતા ગયા. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, હું આગળ કહી ગયો તે રીતે, તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો તરીકે પણ ગણ્યા હતા એવું એમણે જણાવ્યું હતું. આપણા બંધારણની અંદર લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. આગળ હું કહી ગયો હતો કે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન. પરંતુ આપણા બંધારણની અંદર સામાજિક એટલે સમાજને આધારે અને લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. એટલે કે સમાજની અંદર લોકશાહી, બધી સત્તા લોકોના હાથમાં છે અને લોકશાહી સ્થાપ્યા વિના જો
આ બધા હકો અને સિદ્ધાંતો આપવામાં આવે તો એ લોકશાહી અધૂરી છે. અને આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ ભાગોમાં દર્શાવવામાં આવેલા છે, જેની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પહેલી છે જે નીતિ એ આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. હવે આર્થિક નીતિઓના ઘડતરમાં આર્થિક નીતિઓ સંદર્ભે કયા કયા સિદ્ધાંતો હોઈ શકે? એનો પહેલો સિદ્ધાંત એ છે કે કોઈ પણ નાગરિક હોય એ આર્થિક રીતે સદ્ધર હોવો જોઈએ અને એના જીવન ઘડતરની અંદર ઘણા બધા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ સમાવેશ છે જે સિદ્ધાંતો છે એ નીચે પ્રમાણે છે. એમાં નાગરિકે સૌ પ્રથમ સમાજની અંદર દરેક નાગરિકનું દેશમાં હોય તો દેશમાં, રાજ્યમાં હોય તો રાજ્યમાં અને સમાજમાં હોય તો સમાજમાં સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય. એ રીતે સમાજની અંદર ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે કે ભૌતિક સંસાધનો જે સાધનો દ્વારા એ પોતે રોજીરોટી મેળવી શકે એવા માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે કે એના ઉપર દરેકની માલિકીનો અને એ અંકુશ એના ઉપરથી દૂર કરવો અને આ રીતે દરેકને ભૌતિક સંસાધનોની વહેંચણી કરવી. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય. કોઈ પણ સંપત્તિ હોય, મિલકત હોય અને એના દ્વારા કોઈ ઉત્પાદન સાધનોનો ચોક્કસ સમૂહ એટલે કે કોઈ પણ એક જ વ્યક્તિઓના સમૂહમાં કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય અને વહેંચવામાં ન આવે એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરે. એટલે કોઈ પણ ઉદ્યોગ ધંધા શરૂ કર્યા હોય તેમાં દરેકને સ્થાન મળવું જોઈએ. એના પછી પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસો કરશે. કારણ કે સ્ત્રીઓની દયનીય સ્થિતિ છે હાલના સમયની અંદર પણ. એટલે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસો કરશે. પછી આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપવામાં આવેલું છે. પછી કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે. જો તમે કામ કરવા જાઓ પરંતુ તમારું આરોગ્ય સારું ન હોય તો તમે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે કામ કરી શકશો નહીં. એટલા માટે તમારું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષોને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે. સ્ત્રી અને પુરુષો છે એની પરિસ્થિતિ સારી ન હોય તો અથવા તો બાળકો કુમળી વયના હોય એટલે કે નાની ઉંમરના હોય અને એના આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. કારણ કે જો બાળક કુમળી વયનું હોય અને કેમિકલની ફેક્ટરીમાં નોકરી કરતો કામ કરવા જતું હોય તો એના ચામડીના કેટલાક રોગો થવાની પણ સંભાવના છે. કારણ કે એની ચામડી છે કુમળી છે એને કારણે. ઔદ્યોગિક એકમોની અંદર પણ સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. એટલે ઔદ્યોગિક એકમોની અંદર જે સંચાલક હોય છે એ સંચાલન જે કાર્ય કરવા આવતા બધા કામદારો છે એ કામદારોની સહભાગીદારી માટે પણ પ્રયાસ કરશે. આ ઉપરાંત બાળકોને આર્થિક લાચારીના કારણે બાળકોને આર્થિક રીતે ભીંસમાં હોય છે પોતાના પિતા એટલે એની લાચારીના કારણે તે બાળકનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તેના સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધી શકે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. એટલે કોઈ પણ બાળક લાચારીની અંદર આવીને કોઈ પણ પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિમાં ન સંડોવાય એના માટે પણ રાજ્ય સરકાર પગલાં ભરશે. પછી સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ. સ્ત્રી કોઈ સરકારી નોકરી કરતી હોય અને એને ત્યાં જ્યારે પ્રસૂતિ એટલે કે બાળક જન્મવાનું હોય ત્યારે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં પણ આવે. અને કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશોથી ઘડવામાં આવ્યા છે. એટલે કે જો એ પ્રસૂતિના સમયે સ્ત્રીનું અવસાન થાય તો એને વીમો પણ મળવો જોઈએ જ્યાં નોકરી કરતી હોય ત્યાંથી. પછી બોનસ ધારો એટલે કે એને વર્ષમાં એક વખત આર્થિક સહાય કરવી જોઈએ. અને પ્રસૂતિ રજાઓ એટલે કે એને બાળકને જન્મ થાય પછી 1-2 મહિના સુધી એનું બાળક વ્યવસ્થિત મોટું ન થાય ત્યાં સુધી એને રજાઓ આપવી. ગ્રેચ્યુઇટી ધારો એટલે કે એને આગળને આગળ પ્રમોશન આપવું વગેરે કાયદાઓ માનવીય ધોરણેના ઉદ્દેશથી ઘડવામાં આવેલા છે.
આ ઉપરાંત કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય. કૃષિ એટલે કે ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી, રાસાયણિક ખાતરો, આવા ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન પણ રાજ્ય સરકાર કરે છે. પછી ગાયો છે, આજે પશુપાલન ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે ભારતની અંદર, અને ગાયો છે, પછી એના વાછરડાઓ છે, અન્ય દૂધાળા પ્રાણીઓ જેવા કે ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘેટું છે, આવા ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે પશુઓના જે કતલખાને લઈ જવામાં આવે છે એ માટે પણ રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે, અને એના દ્વારા પ્રતિબંધિત કાયદાઓ પણ ઘડવામાં આવેલા છે, અને એને પણ સરકારનું પીઠબળ મળેલું છે. આજે રાજ્યની અંદર સૌને ન્યાયની સમાન તક મળે, દરેક વ્યક્તિને ન્યાયની સમાન તક મળે એ માટે આર્થિક અને અસમર્થતાઓના કારણે, જો આર્થિક રીતે સદ્ધર ન હોય, અસમર્થ હોય, એને કારણે જો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, નાગરિક હોય, તો એને ન્યાય મેળવવા માટેની કોઈ તકલીફ ઊભી થતી હોય અને એનો ઇનકાર કરવામાં આવશે નહીં. તો એવા સમયમાં મફત અને કાનૂની સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રબંધ કરે અને કાયદાઓ ઘડે. આ માટેની વ્યવસ્થા પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આર્થિક નીતિઓ સંદર્ભે કરવામાં આવેલી છે. હવે આર્થિક નીતિઓ સંદર્ભે અલાદી કૃષ્ણસ્વામી અય્યરે કોઈપણ લોકપ્રિય મંત્રીમંડળ, કોઈપણ અલાદી કૃષ્ણસ્વામી અય્યરે કહ્યું છે આર્થિક નીતિઓ સંદર્ભે કે કોઈપણ લોકપ્રિય મંત્રીમંડળ જે છે એ બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી શકશે નહીં. કોઈ પણ લોકપ્રિય હોય મંત્રીમંડળ હોય એ બંધારણનું મંત્રીમંડળ ઉલ્લંઘન કરી શકશે નહીં. પછી MP શીતલવાડ એવું કહે છે કે રાજ્યની અંદર માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ રાજ્યના નીતિદર્શક તત્વ અને ન્યાયાલય માટે પ્રકાશ સ્તંભ સમાન છે. આવી પણ ચર્ચા વિચારણા એની અંદર કરવામાં આવેલી છે. ત્યાર પછી બીજી નીતિ છે એ સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. હવે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો છે એમાં અનુસૂચિત જનજાતિઓ છે, જે પછાત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે, વંચિત સમૂહો છે, જે સમાજથી છૂટા પડેલા છે, વિખૂટા પડેલા છે, એવા સમાજની અંદર નબળા વર્ગોના જે શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે એને શિક્ષણ મળતું નથી, આર્થિક વિકાસ મળતો નથી, અને એના માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે જે અનુસૂચિત જનજાતિઓ છે એનું રક્ષણ થઈ શકે. ભારતની અંદર જે કોઈ વ્યક્તિઓ રહે છે એ વ્યક્તિઓ અને નાગરિકો માટે સમાન દિવાણી કાયદાઓ ઘડવા, યુનિફોર્મ સિવિલ કોડ, અને એ દરેક માટે સમાન કાયદાઓ ઘડવા, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દિવાણી કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. એટલે કે લગ્ન કરવા માટે, લગ્ન વિચ્છેદ એટલે કે ડિવોર્સ માટે, ભરણપોષણ એટલે કે પાલન પોષણ માટે, જે ડિવોર્સ માટે સરકાર દ્વારા કેસ કરવામાં આવે છે એના માટે. પછી દત્તક વિધાન એટલે કે કોઈને પુત્ર ન હોય અને એ પુત્ર લઈ શકે પોતાના માટે, અને વસિયતની અંદર એ પુત્ર પોતાની મિલકતમાં એક સરખો દિવાણી કાયદો મળી રહે એ ઘડવો અને એને એની મિલકતનો વારસદાર બનાવવો એ માટેની પણ સરકાર પગલાં ભરશે. રાજ્યની અંદર દરેક નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થયેલો છે. વૃદ્ધાવસ્થાની અંદર માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. અમંગલ પ્રસંગ એટલે કે કોઈ માણસનું આકસ્મિક અવસાન થાય અને બધી જવાબદારી એના નાના બાળકો પર આવી પડે ત્યારે એને આર્થિક સહાય પ્રાપ્ત થાય એ માટેની જોગવાઈઓ પણ ભારત સરકાર ઘડે છે. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. હવે રાજ્યની અંદર ગ્રામ પંચાયતોની સ્થાપના કરવી. 1962ની અંદર બળવંતરાય મહેતા સમિતિ અંદર ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવી હતી મિત્રો, પરંતુ રાજ્યની અંદર ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે.
તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. જરૂરી સત્તા અને આર્થિક અધિકારોની સહાય પણ એની માટે આપે છે ગ્રામ પંચાયતોની અંદર. રાજ્યની અંદર સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. અને ન્યાયતંત્ર આવશે ત્યારે પણ હું તમને જણાવીશ મિત્રો કે આપણા બંધારણની અંદર ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવેલું છે, જેથી કરીને ન્યાયાધીશ જો કોઈની સેહ શરમ કે લોભ લાલચમાં આવીને, આગળના પાઠમાં પણ કહી ગયો છું 8મા પાઠની અંદર કે જો ન્યાયાધીશ કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવીને ન્યાય આપે કોઈના દબાણ હેઠળ, તો એ યોગ્ય ન્યાય આપી શકતો નથી. એટલા માટે એ નિર્ભીક રીતે ન્યાય આપે એ માટે એને કારોબારીથી અલગ રાખવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે એક રાષ્ટ્ર અને બીજા રાષ્ટ્ર વચ્ચે શાંતિ અને સલામતી જળવાઈ રહે, એક રાષ્ટ્ર અને બીજા રાષ્ટ્રની ઉન્નતિ અને રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વક સંબંધો જળવાઈ રહે એ માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવાનો, એકબીજા રાષ્ટ્રો પ્રત્યે સંધિ વધારવી, જોડાવવું અને એ ફરજો પ્રત્યે આદર વધારવો અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ એટલે કે બોલાચાલી દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન પણ રાજ્ય સરકાર આપશે. ભારત સરકારની અંદર એ પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર સમાવવામાં આવેલો છે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. હવે શૈક્ષણિક છે તો 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને, હું આગળ પણ કહી ગયેલો છું, અહીંયા પણ કહું છું કે 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે, જે હવે સાંસ્કૃતિક અને શૈક્ષણિક મૂળભૂત હક પણ બન્યો છે શિક્ષણ મેળવવાનો. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક જો નાગરિક હોય અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જે સ્મારકો હોય, ઐતિહાસિક મહત્ત્વ એટલે કે જે અજંતા ઇલોરાની ગુફાઓ છે, સૂર્ય મંદિર છે, આવા ઘણા બધા જે મંદિરો, સ્મારકો છે એ સ્થળો, પછી દિલ્હીની અંદર આવેલા છે, આવી કલાકૃતિઓ જે છે, પછી ઇમારતો છે, એના પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ થાય, બગાડ થાય, વિકૃતિ એટલે કે એને તોડી નાખવામાં આવે, સ્થળાંતર કરવામાં આવી જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવામાં આવે, તેનો નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાનો ઉદ્દેશ પણ રાજ્ય સરકારનો છે અને એને પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર સમાવવામાં આવેલો છે. હવે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. હવે જે વ્યક્તિનું આરોગ્ય જો સારું હોય તો એ વ્યક્તિ સારી રીતે કાર્ય કરી શકે છે અને પોતાનો વિકાસ સાધી શકે છે. તો લોકોનું આરોગ્ય અને લોકોનું પોષણનું સ્તર સુધરે એટલે કે એના પોષણયુક્ત ખોરાક મળી રહે એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટેના પગલાંને પણ રાજ્ય પોતાની પ્રાથમિક ફરજો ગણશે અને આરોગ્ય માટે દરેક રાજ્ય સરકારે PHC, P ફોર પ્રાઇમરી, H ફોર હેલ્થ, C ફોર સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટરની પણ રચના ગામડા લેવલે અને શહેરોની અંદર પણ કરવામાં આવેલી છે, જેની અંદર તમને મફત આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે છે. કેટલીક એવી રસીઓ છે, ત્રિગુણી છે, પોલિયો છે, આ રસીઓનું પણ એની અંદર બાળકોને મફત અને ફરજિયાત રીતે મૂકવામાં આવે છે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો જે છે, પછી કેટલાક એવા નશાયુક્ત પીણા છે, માદક દ્રવ્યો છે, બ્રાઉન સુગર ને એવા બધા છે, દારૂ છે, આવા ઘણા બધા પીણા છે, એના પર પણ રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. કેફી પદાર્થો છે આ બધા. અને ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. એટલે આ બધા પદાર્થો જે છે એના ઉપર સરકાર પ્રતિબંધ મૂકે અને એમાં જો પકડાય તો એને યોગ્ય સજા થાય એ માટેના ગુનો પણ નોંધવામાં આવે છે. શિક્ષાપાત્ર ગુનો છે. દેશની અંદર પર્યાવરણનું રક્ષણ થાય અને એ પર્યાવરણ એટલે કે આપણી આસપાસનું આવરણ એમાં જરૂરી સુધારા વધારા થાય એના માટે પણ રાજ્ય સરકાર પ્રયાસ કરે છે.
જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેના પણ ખાસ પ્રબંધ રાજ્ય સરકાર કરશે. એટલે કે જંગલો માટે આપણે જૂન મહિનાની અંદર વૃક્ષારોપણ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. કામદારોએ કામના સ્થળે જે કારીગર છે, મજૂર વર્ગ છે, એ કામના સ્થળે જે કામ કરવા જાય છે ત્યાં આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની જ્યારે એ કામ કરીને ઘરે આવે અને ઘરે આવ્યા પછી સમાજ સાથે અને સંસ્કૃતિ એટલે કે એના સમાજની અંદર જે સંસ્કૃતિ તહેવારો હોય છે એની વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડવી અને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે માનસિક રીતે તંદુરસ્ત હોય અને મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયાસો પણ રાજ્ય સરકારે કરવા જોઈએ. મનોરંજન એટલે કે એના ઘરની અંદર ટીવી દ્વારા કે રેડિયો દ્વારા, અત્યારે તો મોબાઈલ થઈ ગયો છે એટલે એના દ્વારા મનોરંજન માટે તો ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર જે હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે, જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે સત્તા પર જે પણ કોઈ પક્ષ બેસે એ પક્ષ પોતાના કેન્દ્રીકરણની અંદર ફાળવે એ બધી વ્યવસ્થાઓ અને ધાર્મિક ધર્મના આધારે, જ્ઞાતિના આધારે ભેદભાવ રહિત કોઈ પણ સમાજ રચનાનું સમતામૂલક, સમાજની અંદર ધર્મના આધારે અને જ્ઞાતિના આધારે ઘણા બધા ભેદભાવો જોવા મળે છે, તો એ શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. એટલે સમાજના આધારે અને આર્થિક આધારે જે લોકશાહી સ્થાપવાનો અધિકાર એ પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપવામાં આવેલો છે. દરેક વ્યક્તિની સલામતી જળવાઈ રહે એના દ્વારા સમાજની અંદર જે નબળો વર્ગ છે એના ઉત્કર્ષ, એના વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ, એટલે કે એના માટે જે નબળો વ્યક્તિ છે એ શિક્ષણ નથી મેળવી શકતા એના બાળકો, તેના માટે શિક્ષણ મેળવવા માટે, નોકરી ધંધા માટે એવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ પણ રાજ્ય સરકાર કરે એવી અપેક્ષા એ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર રાખવામાં આવેલી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, લોકશાહી રાજ્ય પૂરતી જ સીમિત ન રહે, પરંતુ સામાજિક અને આર્થિક સ્તર સુધી પણ તેનું વિસ્તરણ થવું જોઈએ. એટલે સમાજની અંદર અને આર્થિક એકમો દ્વારા પણ એનું વિસ્તરણ થાય, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રહે. એટલે કે જેનું અન્યાય થાય છે, જેનું શોષણ થાય છે એવી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની વ્યવસ્થા પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર મૂકવામાં આવેલી છે અને આ બધી રાજ્ય સરકારના સિરે જવાબદારીઓ મૂકવામાં આવેલી છે. મૂળભૂત હકો જે છે એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. મૂળભૂત હકો રાજ્યની જે સત્તા છે એને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. આમ મૂળભૂત હકો એ લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો લોકશાહીના અંદર જે હકો છે, મૂળભૂત હકો, એ રાજકીય લોકશાહી સ્થાપે છે. જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે અને તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ એકબીજાના પૂરક છે. એટલે કે હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે આ બંને એકબીજાના પૂરક છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય પ્રશ્નોના જવાબો લખવા અને પાકા કરવા.